વડોદરાની સિકલીગર ગેંગની મોરબીની ગરફોડ ચોરીનો ભેદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે। તસ્કરો ચોરીના મુદ્દામાલનો ભાગ પાડો એકત્રિત થતાની સાથે જ પોલીસે ત્રાટકી રોકડ દાગીના કબજે કરી તસ્કરોને ઝડપી પાડ્યા હતા। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સયાજીગંજ વિસ્તારમાં તુલસી હોટલ પાસેની શંકરનગર ઝુંપડપટ્ટીમાં રહેતો પ્રેમસિંહ ઉર્ફે ભીમો સિકલીગર તેના સાગરીતો પાસે વડોદરાના છાણી કેનાલ પાસે કાર લઈને ઉભો છે, જ્યાં ટોળકીએ કરેલી ચોરીના મુદ્દામાલની ભાગબટાઈ કરવામાં આવી રહી છે। જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચતા છાણી કેનાલ પાસે GJ3 પાર્સિંગની કાર સાથે પ્રેમસિંહ સિકલીગર, કુલદીપસિંહ સિકલીગર તેમજ અમરદીપસિંહ સિકલીગર મળી આવ્યા હતા। તેઓની ઝડપી લેતા તેમની પાસેથી રોકડ 1 લાખ તેમજ સોના ચાંદીના દાગીના મળતા તેમની અટકાયત કરવામાં આવી હતી। પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા સિકલીગર ગેંગે 20 દિવસ પહેલા મોરબી જઈને 3 બંધ મકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો, જે ચોરીના મુદ્દામાલની વહેંચણી માટે છાણી કેનાલ પાસે એકત્રિત થયા હતા તેમ જણાવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે તસ્કરો પાસેથી ચોરીનો મુદ્દામાલ અને કાર મળીને 3.51 લાખ કબજે લઈ ત્રણેય તસ્કરોની ધરપકડ કરી છે।